રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે સુરનગરમાં ધાર્મિક નિરીક્ષણ કર્યું હતું. સુરનગર ખાતે રેન્જ આઈજી અશોક કુમાર યાદવનું વાર્ષિક નિરીક્ષણ યોજાયું હતું. વહેલી સવારે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પરેડનું માર્ચનું આયોજન કરાયું હતું. આ પરેડમાં જિલ્લા પોલીસ અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા. રેન્જ આઈજી યાદવે પરેડનું નિરીક્ષણ કરી પોલીસ જવાનોની કામગીરી અને શિસ્તની પ્રશંસા કરી હતી. પરેડ સમાપ્ત થયા બાદ રેન્જ આઈજીએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી. આ બેઠકમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરવા અને જાહેર સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે સિંગોદત્તી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર ખાતે પોલીસ અધિક્ષક કચેરીનો વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે એન્યુઅલ પરેડની ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે. સાથે સાથે પોલીસની વર્ષ દરમિયાન જે કામગીરી છે એ કામગીરીને પણ આજે રિવ્યૂ કરશું અને ભવિષ્યની જે ચુનૌતીઓ છે એને માટે શું તૈયારી કરી શકાય એના માટે પણ આજે ચર્ચા કરવામાં છે. સાથે આજના ટાઈમમાં સાયબર ક્રાઇમની પ્રોબ્લેમ, ટ્રાફિકની સમસ્યા, એ તમામ સમસ્યાઓથી પબ્લિકને કેવી રીતે નિજાત આપી શકાય એ તમામ મુદ્દાઓ પર આજે જરૂરી ઇન્સ્ટ્રક્શન પણ આપીશું. સાયબર ક્રાઇમ આજના ટાઈમમાં ખૂબ જ અગત્યની દરેક લોકોને ચુનૌતીઓ મળે છે. દરેક લોકોને અપીલ કરું છું કે સાયબર ક્રાઇમનો કોઈ પણ વ્યક્તિ ભોગ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરે. પોલીસનો જે હેલ્પલાઇન નંબર છે 1930, એમાં કોઈપણ વ્યક્તિ કોન્ટેક્ટ કરી શકે છે. અમારા અધિકારી કર્મચારીઓને વ્યવસ્થિત તાલીમ આપવામાં આવેલી છે. એટલે કોઈપણ સાયબર ક્રાઇમનો ભોગ બનતો હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે. એમાં જેટલો મોડો થશે એટલો વધારે પોલીસની રિકવરી કરવા માટે તકલીફ પડતી હોય છે. પણ પોલીસની ટીમો આખી ઇન્વેસ્ટિગેશન દરમિયાન ખૂબ સારી કામગીરી કરતી હોય છે. તો જેથી પબ્લિકના, સ્કૂલમાં, વેપારીઓને, ઉદ્યોગપતિઓને કોઈપણ પ્રકારની એવી સાયબર ક્રાઇમના મુદ્દા આવતા હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરશે. સાથે સાથે જે સુરેન્દ્રનગરમાં તમામ પ્રકારની જે પબ્લિકની રજૂઆત છે એની પણ આજે રિવ્યૂ કરશું અને જે પબ્લિક માટે જે જરૂરી ટ્રાફિકના પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનો પણ આજે સોલ્યુશન લાવવા માટે કામગીરી આપતું છે. સાહેબ, ડિવિઝન ઓફિસ ચોટીલાની મંજૂર થઈ ગઈ છે પણ નવું બિલ્ડિંગ નથી બન્યું, એના કારણે તકલીફ પડી રહી છે, તો એ અંગે શું આગળની કાર્યવાહી રહેશે? આપણે ખ્યાલ છે કે આખા ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં જે સબ ડિવિઝન કચેરી મંજૂર કરવામાં આવેલી છે એ સબ ડિવિઝન કચેરીઓ ટૂંકા સમયમાં કાર્ય થશે અને જે કચેરીઓમાં બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શોર્ટેજ હશે એ તમામને પૂરી કરવા માટે અમારી ટીમો અત્યારથી કામગીરી શરૂ કરી છે અને ટૂંક સમયમાં એ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. સાહેબ, શહેરમાં સિગ્નલ લાઇટો ટ્રાફિક માટેની વ્યવસ્થા માટે શું આગામી દિવસોમાં? આજે મ્યુનિસિપલ કમિશનર સાથે પણ મિટિંગ છે. એટલે આપણે જે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે કામગીરી કરવામાં આવનાર છે એને ચર્ચા કરી અને લોકોને કેવી રીતે ટ્રાફિક સમસ્યાઓથી નિજાત મળી શકે એ મુદ્દા પણ આજે પણ ચર્ચા કરીશું.